सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। तत्वबोध ग्रंथ ये पुस्तक में 5मा पाना पर मंगलाचरणનો શ્લોક છે તે આપણે સાથે ગાઈશું। વાસુદેવેન્દ્ર યોગીન્દ્રમ નત્વા જ્ઞાનપ્રદં ગુરું મુમુક્ષૂણાં હિતાર્થાય તત્વબોધો વિધીયતે। આ મંગલાચરણનો જે શ્લોક છે એની પર આપણે વિચારણા કરી રહ્યા હતા। મંગલાચરણ શા માટે કરવામાં આવે છે એની પણ આપણે વિચારણા જોઈ કે ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત થાય, જે કાર્ય આરંભ કરી રહ્યા છીએ એની નિર્વિઘ્ને સમાપ્તિ થાય અને જે કાર્ય માટે, જે પ્રયોજન માટે આ કાર્ય થઈ રહ્યું છે એ સંપન્ન થાય। અહીંયા તત્વબોધ મુમુક્ષુણામ હિતાર્થાય તત્વબોધ અભિધીયતે। તત્વબોધના નામના ગ્રંથની જે રચના કરવામાં આવે છે એનું પ્રયોજન છે મુમુક્ષુણામ હિતાર્થાય, મુમુક્ષુના કલ્યાણ માટે। તો એ ગ્રંથની રચના થાય, એ ગ્રંથ સચવાય, મુમુક્ષુ સુધી પહોંચે અને મુમુક્ષુ એનું અધ્યયન કરી અને પોતાનું કલ્યાણ કરી શકે ત્યાં સુધીનું કાર્ય સારી રીતે સંપન્ન થાય એના માટે જે વાસુદેવ કૃષ્ણ ભગવાન છે, કૃષ્ણ પરમાત્મા છે, એમને અહીં પ્રાર્થના કરવામાં આવે છે। અને વાસુદેવનું બીજું નામ ગોવિંદ છે અને ગોવિંદ પાદાચાર્ય એમના ગુરુનું પણ નામ છે। એટલે ઈશ્વર અને ગુરુ બંનેને અહીં એમનું સ્મરણ કરી એમને નમન કરવામાં આવે છે, નત્વા। અને પછી બીજો શબ્દ અહીંયા હતો યોગીન્દ્રમ, યોગીઓમાં જે શ્રેષ્ઠ છે। ઇન્દ્ર શ્રેષ્ઠના અર્થમાં શબ્દ વપરાતો હોય છે। બધા દેવોમાં જે શ્રેષ્ઠ છે, દેવોનો જે રાજા છે, દેવોના સ્વામી છે એને ઇન્દ્ર કહેવામાં આવે છે। એવી રીતે ઇન્દ્ર શબ્દ જે સૌથી શ્રેષ્ઠ હોય એના માટે વપરાય। તો આ શેમાં શ્રેષ્ઠ છે? તો કે બધા યોગીઓમાં શ્રેષ્ઠ છે। અને યોગનો અર્થ છે જોડાવ। અહીંયા આ જે સદગુરુ છે તે સૌથી શ્રેષ્ઠ એવા પરમાત્મા સાથે જોડાયેલા છે, એટલે એમને યોગીન્દ્ર અહીંયા કહેવામાં આવે છે। અને પછી આપણે જોતા હતા જ્ઞાનપ્રદમ ગુરુમ નત્વા। જ્ઞાન પ્રદાન કરનાર ગુરુને, સદગુરુને હું નમન કરું છું। નમન કરી અને મુમુક્ષુઓના કલ્યાણ માટે તત્વબોધ નામના ગ્રંથની રચના કરવામાં આવે છે। અને એ વિચારણામાં આપણે પછી જોયું હતું, જે મુખ્ય વિચારણા આપણે જોઈ હતી, જ્ઞાનપ્રદમ, જ્ઞાન પ્રદાન કરનાર, પોતે જ્ઞાની છે, જ્ઞાન પ્રદાન કરવા સમર્થ છે અને જ્ઞાન પ્રદાન કરવા તત્પર પણ છે। જો યોગ્ય શિષ્ય હોય તો જ્ઞાન પ્રદાન કરવાનું સામર્થ્ય છે અને તત્પર પણ છે। એવા જ્ઞાની ગુરુને અહીં નમન કરવામાં આવે છે। અને કેવું જ્ઞાન છે એની આપણે વિચારણા જોઈ ગયા કે આ જ્ઞાન જે સંપ્રદાય પરંપરાથી ઉપલબ્ધ છે, આપણને સંપ્રદાય પરંપરાથી જે જ્ઞાન આપણને પ્રાપ્ત છે એ જ્ઞાનની અહીંયા વાત કરવામાં આવી છે। નારાયણમ પદ્મભવમ વસિષ્ઠમ અને સદાશિવ સમારંભમ બંને પરંપરાના શ્લોક છે। જે પરમાત્માથી આ જ્ઞાન પરંપરાનો આરંભ થયેલો છે। પરમાત્માએ જે જ્ઞાન પ્રદાન કરેલું છે શરૂઆતમાં, એવું ને એવું જ જ્ઞાન ગુરુ શિષ્ય પરંપરાથી, શ્રવણ પરંપરા દ્વારા ગુરુએ એના શિષ્યને જ્ઞાન આપ્યું, એટલે એ શિષ્ય પણ એ જ્ઞાનમાં સ્થિત થયા। એમણે એમના શિષ્યને જ્ઞાન આપ્યું, એ પણ એ જ જ્ઞાનમાં સ્થિતિ પ્રાપ્ત કરે છે। અને એ એમના શિષ્યને આ રીતે જ્ઞાન પ્રદાન કરતાં કરતાં અત્યારે અસ્મદ આચાર્ય પર્યંતામ, આપણા આચાર્ય પર્યંત જે જ્ઞાન પરમાત્માએ શરૂઆતમાં સૃષ્ટિના પ્રારંભે બ્રહ્માજીને આપેલું, એનું એ જ જ્ઞાન અત્યારે આપણને ઉપલબ્ધ થઈ રહેલું છે। અને એવું ને એવું જ જ્ઞાન છે એટલે એને સમ્યક પ્રદાન કરવામાં આવેલું જ્ઞાન કહેવામાં આવે છે। એટલે એને સંપ્રદાય પરંપરા, સમ્યક સારી રીતે જેવું હતું એવું ને એવું જ આ જ્ઞાન છે। એમાં કોઈ જાતનો ફેરફાર નથી। એટલે સનાતન જ્ઞાન આપણને અત્યારે ઉપલબ્ધ થઈ રહ્યું છે।
અને પોતે જ્ઞાની છે એટલે જ જ્ઞાન પ્રદાન કર્યું છે. ધનવાન હોય તો શું આપી શકે? ધન આપી શકે. કોઈ બહુ બધી જમીન હોય, જમીનના માલિક હોય, એ શું આપી શકે? જમીન આપે. જેની પાસે જે હોય તે આપી શકે અને એની જ માંગણી કરાય. અહીંયા આ ગુરુ જ્ઞાની છે, આત્મ સ્વરૂપનું જ્ઞાન એમને છે અને એટલે એ જ્ઞાન પ્રદાન કરી શકે છે, એટલે એમની પાસે જ્ઞાનની માંગણી કરવામાં આવે છે. એના પછી એક વાત એ પણ સિદ્ધ થઈ ગઈ કે જ્યારે સદગુરુને શરણે જઈએ ત્યારે માત્ર જ્ઞાન પ્રાપ્તિની એક જ ઈચ્છા હોવી જોઈએ. જો અન્ય કોઈ પણ ઈચ્છાથી જવામાં આવશે તો જ્ઞાનની પ્રાપ્તિ નહીં થાય. કે ભાઈ સત્સંગમાં જઈએ કે શ્રવણ કરવા જઈએ, એનાથી લોકો સાથે ઓળખાણ થાય ને આપણો ધંધો સારો ચાલે ને બીજી કોઈ પણ પ્રકારની જો ઈચ્છા લઈને જઈશું તો જ્ઞાન પ્રાપ્ત નહીં થાય. બીજું ગમે તે પ્રાપ્ત થઈ શકે છે. બીજું કંઈ પણ પ્રાપ્ત કરવું હોય ને તો એના માટે પુરુષાર્થ કરવાનો. પુરુષાર્થના ફળ રૂપે કે આપણા પ્રારબ્ધમાં હશે બીજી બધી વસ્તુ પ્રાપ્ત થઈ શકશે. આ પ્રારબ્ધથી પ્રાપ્ત નથી થતું. આની પ્રાપ્તિ ગુરુના અનુગ્રહથી, ગુરુના ઉપદેશથી જ સંભવે છે. એટલે એવું જ જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખવાની માટે અહીંયા જ્ઞાન પ્રદમ ગુરુ. અને કેવી રીતે જ્ઞાનનું હસ્તાંતરણ થાય છે ખૂબ વિસ્તારપૂર્વક આપણે ચર્ચા કરી ગયા છીએ. આ વેદનું જ્ઞાન છે એ સનાતન છે, સૃષ્ટિના આરંભથી જ આ જ્ઞાન છે. અને જે વૈજ્ઞાનિકો કહે છે, સાયન્સ સાબિત કરે છે કે વેદો સૌથી જૂના છે અને અમુક હજાર વર્ષ પહેલાં રચાયા, એ પણ સાચી વાત નથી. સૌથી જૂના છે એટલું સ્વીકારે છે, એ વાત બરાબર છે. કેવી રીતે સનાતન છે એને આપણે પેલું દ્રષ્ટાંત જોયું હતું. મા દીકરી પરંપરાથી રાંધવાનું જ્ઞાન છે જ, પણ હવે ભૂલાતું જાય છે. આજકાલ લોકોને રાંધવાનું ગમતું નથી, ભણતા હોય એટલે રાંધતા આવડતું નથી, એટલે કોઈ એની રેસીપી લખી લે કે આવી રીતે ખીચડી બને, કે આવી રીતે આ વસ્તુ બને, અને એ ચોપડી જોઈ અને 50, 60, 100 વર્ષ પછી કોઈ એવું કહે કે ભાઈ 2021માં રાંધતા શીખ્યા હતા. ગુજરાતના લોકો 2021માં રાંધતા શીખ્યા કે ત્યારથી એ લોકોને જ્ઞાન છે. એ કહેવું જેટલું વાહિયાત છે એટલું જ વિજ્ઞાનનું આ સ્ટેટમેન્ટ વાહિયાત છે. કારણ કે પુસ્તક તો પછી લખાયા અને પુસ્તકની છેલ્લી નકલ જે એમની પાસે ઉપલબ્ધ છે એને જોઈ અને એનો સમય નક્કી કરે છે, જે શક્ય નથી. એ પહેલાં કેટલી નકલો થઈ હશે, એ પહેલી હસ્તપ્રત લખાય એ પહેલાં પણ શ્રવણ પરંપરાથી આ જ્ઞાન તો હતું જ. એટલે આપણું આ જ્ઞાન સનાતન છે. એટલે આ કયું જ્ઞાન પ્રદાન થાય છે, અહીંયા ગુરુ કયું જ્ઞાન પ્રદાન કરે છે એની સ્પષ્ટ આપણને સમજ હોવી જોઈએ. અને એવા ગુરુને જ્ઞાન પ્રદમ ગુરુમ નત્વા. તો કે આ જ્ઞાન એવું છે કે જે પહેલાં અહીંયા જોયું મુમુક્ષુણામ હિતાલ થાય, મુમુક્ષુનું કલ્યાણ કરે છે. પછી આ જ્ઞાન એવું છે કે આપણું જિજ્ઞાસાને સમાપ્ત કરે છે. આત્મ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું તો એક ઉપનિષદમાં આવે છે ને, તસ્મિન્નું ભગવો વિજ્ઞાતિ સર્વમિદમ વિજ્ઞાતમ ભવતી. કોને જાણવાથી બધી જ વસ્તુ જણાયેલી થઈ જાય, તો એ આત્મ સ્વરૂપ છે. બધી વસ્તુ જણાયેલી થઈ ગઈ, બધાને જાણી લીધું. બધા જ માટીના વાસણોનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો કે માટીનું જ્ઞાન પ્રાપ્ત કરી લો તો બધાનું જ્ઞાન પ્રાપ્ત થઈ જશે. ખાંડના રમકડા છે, બધા જ રમકડાને જાણવા હોય તો શું કરવાનું? ખાંડને ચાખી લો, જાણી લો કે આ મીઠાશ છે. બધા રમકડામાં શું રહેલું છે? એ જ મીઠાશ રહેલી છે. તો અહીંયા પણ આ પરમાત્મા તત્વનું જો જ્ઞાન પ્રાપ્ત કરી લીધું પછી બીજું કંઈ જાણવાનું રહેતું નથી, બધું જણાયેલું થઈ જાય છે. એટલે હવે અન્ય કંઈ જાણવાની જિજ્ઞાસા ન રહેવાથી જિજ્ઞાસાની સમાપ્તિ થઈ જાય છે. એટલે અહીંયા કહેવામાં છે કે આ જ્ઞાન એવું છે જેમાં સર્વ જિજ્ઞાસાની સમાપ્તિ થઈ જાય છે. અહીંયા જે કહ્યું જ્ઞાનપ્રદ ખૂબ સરસ શબ્દ છે. અને મુમુક્ષુણામ હિતાલ થાય, મુમુક્ષુનું હિત થાય, કલ્યાણ થાય. જે પ્રાપ્ત થયાથી આપણને કૃતકૃત્યતાની લાગણી અનુભવાય, પછી કોઈ જાતનો અજંપો ઉચાટ ના રહે, સર્વ દુઃખની નિવૃત્તિ થાય, એ પ્રાપ્ત થવાથી જ હિત થયું એવું કહેવાય. સર્વ દુઃખોની નિવૃત્તિ થઈ જાય. હવે જગતમાં આ જ્ઞાનથી જેવું હિત થાય છે ને એવું બીજા કશાથી નથી થતું. કોઈકને પોતાનું હિત ધનમાં જણાય, કોઈકને સત્તા સંપત્તિમાં જણાય કે ધન પ્રાપ્ત થશે ને તો મારું આ દુઃખ દૂર થઈ જશે. એટલે હિત એમાં જુએ છે, પણ ખરેખર સાચું હિત એનાથી થતું નથી. થોડોક સમય દુઃખ દૂર થઈ જાય, કંઈક આર્થિક
અગવડ હોય એ અગવડ દૂર થઈ શકે છે, પણ બીજા અનેક પ્રકારના દુઃખો છે એ તો રહે જ છે. એટલે બીજે જો ક્યાંય આપણું હિત જોયું હોય જેનાથી સાચું આપણું હિત થતું નથી કે કલ્યાણ થતું નથી. માત્ર આ જ્ઞાન જ એવું છે કે જે સર્વ પ્રકારનું આપણું કલ્યાણ કરી શકે. એક જગ્યાએ એવું પણ કહેવામાં આવે છે કે જે આ ગ્રંથની રચના કરીને તત્વબોધ અભિધીયતે મોક્ષના કલ્યાણ માટે એ ખૂબ મોટો ઉપકાર છે આપણા પર. આ બહુ મોટું અવતાર કાર્ય છે. આદિ શંકરાચાર્યજી પણ અવતાર જ ગણાય છે. પૂર્વે પણ અવતાર થઈ ગયા, રામ કૃષ્ણ અનેક અવતારો થઈ ગયા. એ અવતાર કાર્યો શેના માટે થયા છે? ભગવદ્ ગીતામાં આવે છે, પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે. દુષ્ટોના સંહાર માટે, દુષ્કર્મ કરનારાઓના સંહાર માટે, સાધુ પુરુષોના રક્ષણ માટે અને ધર્મની સ્થાપના માટે આ અવતારો થયા. રામનો અવતાર થયો. રામે આવીને શું કર્યું? રાક્ષસોનો સંહાર કર્યો. રાક્ષસોથી લોકોને મુક્તિ આપી, એના અત્યાચારથી મુક્તિ આપી. શેનાથી આપી? શું શસ્ત્ર હતું એમનું? ધનુષ્બાણ લઈને આવેલા, શત્રુઓનો સંહાર કર્યો અને જતા. હવે એમના પછી જે લોકો થયા અને બીજા જે રાક્ષસો થયા, તો એ લોકો બીજા રાક્ષસોનો નાશ કરી શકશે? જે ધનુષ્બાણથી રામજીએ એ અવતારમાં શત્રુઓનો સંહાર કર્યો, એ ધનુષ્બાણ મૂકીને ગયા કે લઈને ગયા? મૂકીને નથી ગયા કે પછી ચાલો બીજા રાક્ષસો આવશે તો તમને કામ લાગશે એમ કહીને મૂકી ગયા. ના, કૃષ્ણ ભગવાન આવ્યા, એમનું સુદર્શન ચક્ર લઈને આવ્યા હતા, શત્રુઓનો સંહાર કર્યો, કંસ વગેરે કેટલાય અસુરોનો નાશ કર્યો. પછી સુદર્શન ચક્ર મૂકીને ગયા છે કે હવે પછી જે રાક્ષસો અસુરો આવે ને એની સામે તમે લડજો? લો, ના, પોતાના શસ્ત્રો લઈને ગયા. પણ શંકરાચાર્યજી, એમનું શસ્ત્ર શું હતું? શંકરાચાર્યજીનું શસ્ત્ર જે શાસ્ત્ર હતા. એ વખતે જેટલા મતાંતરો હતા, જેટલા આપણા સનાતન ધર્મથી વિરુદ્ધ મતવાળા હતા, એ બધા સાથે એમણે વિજય કેવી રીતે પ્રાપ્ત કર્યો? શાસ્ત્રાર્થ કરીને બધાને પરાસ્ત કર્યા અને સનાતન ધર્મની સ્થાપના કરી, ધર્મ સંસ્થાપના થાય. તો એમણે એ શાસ્ત્રની સ્થાપના કરી અને આપણે આપણા આત્મ સ્વરૂપની પ્રાપ્તિ, આત્મ સ્વરૂપનું જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ ને એનું માર્ગદર્શન આ શાસ્ત્રોમાં આપી ગયા છે. આપણા મનમાં રહેલા જે દોષો છે, કામ, ક્રોધ, રાગ, દ્વેષ, આ બધા જે મનના દોષો છે, એ દોષોથી કેવી રીતે મુક્તિ પ્રાપ્ત કરવી એનું જ્ઞાન પણ એમાં આપી ગયા છે. અને આત્મ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવા ચિત્ત શુદ્ધિ અનિવાર્ય છે. શુદ્ધ ચિત્ત હશે તો એક વારના શ્રવણ માત્રથી આત્મ સ્વરૂપમાં સ્થિતિ થઈ શકશે. અરીસો જો સ્વચ્છ હશે તો સામે ઊભા રહીશું અને આપણને આપણા મુખનું દર્શન થઈ જશે. પણ અરીસો શુદ્ધ નહીં હોય તો 10 વાર જઈને ઊભા રહીએ, આપણું સ્વરૂપ સ્પષ્ટ નહીં જણાય. એટલે 10 વાર શાસ્ત્રોનું અધ્યયન કરીએ, ઉપનિષદો ભણીએ, પણ આ જે ઉપનિષદો અને આપણા શાસ્ત્રો છે એ દર્પણ જ છે, આપણા સ્વરૂપનું જ દર્શન કરાવે છે. પણ આપણું મન જો અરીસાની જેમ અશુદ્ધ હશે, અરીસો અશુદ્ધ હોય તો આપણા મુખનું પ્રતિબિંબ નથી જણાતું. આપણું મન જો અશુદ્ધ હશે ને તો ગમે એટલું શ્રવણ કરવા છતાં એ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત થતી નથી. નહીં તો શ્રવણ માત્રથી થઈ જાય. શ્રવણ માત્રથી આત્મ સ્વરૂપમાં નિષ્ઠા પ્રાપ્ત ન થઈ તો પ્રયત્ન ક્યાં કરવાનો છે? ચિત્તશુદ્ધિનો પ્રયત્ન. એટલે બધે ઉપદેશ આપવામાં આવે છે. તો અહીંયા આ આપણા મનના દોષોથી આપણે કેવી રીતે મુક્તિ પ્રાપ્ત કરી શકીએ, કામ ક્રોધ પર વિજય કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ, મનના દુર્ગુણોને કેવી રીતે દૂર કરી શકીએ અને આત્મ સ્વરૂપમાં સ્થિતિ કરી શકીએ, એ માર્ગદર્શન શાસ્ત્ર દ્વારા આપવામાં આવે છે. અને એ શાસ્ત્રોની રચના આપણા આચાર્યોએ કરી છે. અને બુદ્ધિના જે દોષ છે, મનના દોષને દૂર કરવાનું પણ કહ્યું, અને બુદ્ધિના દોષ છે, બુદ્ધિમાં જે શંકા કુશંકાઓ હોય, મતાંતરો કેટલાય છે કે જે આપણને આપણા ધર્મમાં, સનાતન ધર્મમાં જે આપણું ઉપનિષદનું જ્ઞાન છે એમાં સ્થિર રહેવા દેતા નથી. કેટલાય કુતર્કો એવા છે કે જે આપણને એમાંથી વિચલિત કરી નાખે. તો એ કુતર્કોને પણ કેવી રીતે દૂર કરવા એનું માર્ગદર્શન પણ આપણા શાસ્ત્રોમાં આપવામાં આવેલું છે. એટલે એની રચના કરી અને એ શાસ્ત્રો મૂકીને ગયા. રામ અને કૃષ્ણ
અસુરો સાથે યુદ્ધ કરવા માટે, એમના પર વિજય મેળવવા માટે જે શસ્ત્રોનો ઉપયોગ કરેલો એ શસ્ત્રો લઈને ગયા. જ્યારે શંકરાચાર્યજી આ શાસ્ત્રો કે જેનાથી આપણે મનમાં રહેલા આંતરશત્રુઓને પરાસ્ત કરી શકીએ અને બુદ્ધિમાં રહેલા કુતર્કો કે શંકાને દૂર કરી શકીએ, એના માટે જે શસ્ત્રો છે એ શાસ્ત્ર આપણા એ જ શસ્ત્ર છે એ અહીંયા મૂકીને ગયા, એટલે એમનો વધારે ઉપકાર છે. એટલે અહીંયા જ્ઞાનપ્રદમ ગુરુમ નત્વા, એને નમન કરીને મુમુક્ષુણામ હિતાર્થાય તત્વબોધ અભિધીયતે. અને એ જ અને આપણે ભગવદ્ ગીતામાં જ્ઞાનાશીના કહ્યું છે. જ્ઞાન અસીના, જ્ઞાનરૂપી ખડગ દ્વારા આ સંસારનો ઉચ્છેદ કરવાનો છે. જ્ઞાનરૂપી તલવાર કહી છે, એટલે શસ્ત્ર જ છે એ જ્ઞાન આપણને શાસ્ત્ર દ્વારા આપીને ગયા છે. અને એ જ્ઞાન જ આપણને સંસારના દુઃખોથી મુક્ત કરાવી શકે તેમ છે. એટલે આંતરશત્રુઓ પર વિજય પ્રાપ્ત કરવા પણ આ જરૂરી છે. અને આના વિના આંતરશત્રુઓ પર વિજય પ્રાપ્ત કરવો અસંભવ છે. એટલે એવું જ્ઞાન આપણે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવાનો છે. જ્ઞાનપ્રદમ ગુરુમ નત્વા. કેવું જ્ઞાન? તો કે એ જ્ઞાન પ્રાપ્ત કરવાથી, જે આપણે પહેલો શ્લોક જોયો હતો, આપણે જે મૂળભૂત ઈચ્છા શું છે તો કે દુઃખરહિત નિત્ય સુખની પ્રાપ્તિની ઈચ્છા. અને દુઃખરહિત નિત્ય સુખની પ્રાપ્તિની ઈચ્છા તે આ જ્ઞાનથી સિદ્ધ થાય છે. તે જ્ઞાનાદ એવ સિદ્ધ્યતઃ સુખમ મેં સર્વદા ભૂયાત. સૌથી પહેલો ખાસ યાદ રાખવાની જરૂર છે. આ જેટલું સ્પષ્ટ હશે ને એટલી જ આપણને આમાં રસ ઉત્પન્ન થશે, નહીં તો આ રસ જ ઉત્પન્ન નહીં થાય. એનાથી ફાયદો શું? તો કે આપણને સ્પષ્ટ હોવું જોઈએ કે દુઃખરહિત નિત્ય સુખની પ્રાપ્તિની ઈચ્છા બધાને જ છે. સર્વદા ભૂયાત, આ ઈચ્છા બધાને બધા સમયે રહેલી જ છે. એનાથી ઓછું આપણને ખપે એમ જ નથી. થોડાક સમય માટે દુઃખથી મુક્ત થઈએ એ પણ નથી જોઈતું, અને થોડોક સમય સુખ પ્રાપ્ત થાય અને જતું રહે એવું સુખ પણ નથી જોઈતું. ક્યારેય દુઃખ ન આવે અને ક્યારેય સુખ જતું ન રહે એવું દુઃખરહિત નિત્ય સુખ પ્રાપ્ત કરવું છે. તે જ્ઞાનાદ એવ સિદ્ધ્યતઃ, અને એ જ્ઞાન અહીંયા સદ્ગુરુ આપણને પ્રદાન કરે છે. અહીંયા જે વિષય છે જ્ઞાનપ્રદમ, નહીં તો સંબોધન કરવા તો ઘણા બધા શબ્દો છે. જ્યારે ભગવદ્ ગીતામાં પણ કૃષ્ણ ભગવાન અર્જુનને ઘણીવાર સંબોધન કરે છે જુદા જુદા નામે. કૌંતેય, પાર્થ, અર્જુન, ભારત, આ બધા શબ્દો દ્વારા સંબોધન કરે છે. તો જ્યાં જ્યાં જે સંબોધન કરે છે એનો કંઈક વિશેષ અર્થ હોય. એવી રીતે અર્જુન પણ કૃષ્ણ ભગવાનને જુદા જુદા સંબોધન કરે છે. જ્યારે જે ઈચ્છા હોય ને એ પ્રમાણેનું સંબોધન કરાય. કોઈક માણસ સાથે ગાડીમાં જવાની ઈચ્છા હોય, અથવા એની આપણને ઈચ્છા હોય કે આપણી ગાડી ચલાવી લે, કે ગાડીમાં આપણને લઈ જાય, તો એને ડ્રાઈવર તરીકે સંબોધન કરાય. તમે તો ખૂબ સરસ ગાડી ચલાવો છો. એનો અર્થ શું? ક્યાંક એમની સાથે ગાડીમાં જવાની ઈચ્છા છે. એવી તો અહીંયા જ્યારે ગુરુને અનેક શબ્દોથી આપણે સંબોધન કરી શકતા હોઈએ, એમાંથી જ્યારે વિશેષ શબ્દ દ્વારા સંબોધન કરવામાં આવે ત્યારે એની પાછળ આપણી શું ઈચ્છા છે ને એ સ્પષ્ટ થઈ જાય. જ્ઞાનપ્રદમ ગુરુમ કહ્યું એટલે આપ મને જ્ઞાન પ્રદાન કરો. કેવું જ્ઞાન? જે અમને બધા જ દુઃખોથી કાયમ માટે મુક્ત કરે અને નિત્ય સુખની પ્રાપ્તિ કરાવે. એટલે અહીંયા આપણે આ જે કેવું જ્ઞાન છે એની આપણે વિસ્તારપૂર્વક વિચારણા કરી અને સમજી ગયા છીએ. એને યાદ કરી લીધું કે આ સનાતન જ્ઞાન છે, જે સૃષ્ટિના આરંભકાળથી જ પરમાત્માએ પ્રદાન કરેલું છે. એ જ જ્ઞાન આપણને પણ પ્રાપ્ત થાય એના માટે અહીંયા પ્રાર્થના કરવામાં આવી છે. અને ત્યારબાદ આપણે જોતા હતા કે કોઈપણ ગ્રંથને સમજવા માટે 4 પાસા એના સમજવાની આવશ્યકતા છે, જે અધિકારી, પ્રયોજન, વિષય અને સંબંધ. જો આ 4 વસ્તુ જાણવામાં ન આવે ને તો એ ગ્રંથના અધ્યયનનો કોઈ હેતુ રહેતો નથી. કોના માટે છે? આપણે અત્યારે કોઈ રસોઈ કલાનું કે ઇકોનોમિક્સના ગ્રંથનું અધ્યયન કરતા નથી. એ આપણે ઉપયોગી નથી. આપણો અત્યારે એ વિષય નથી એટલે એ નથી કરતા. તો અત્યારે આપણે જે આ ગ્રંથનું અધ્યયન કરી રહ્યા છીએ એના અધિકારી કોણ છે? જો આપણે અધિકારી થઈ અને શ્રવણ કરીશું ને તો એ શ્રવણ આપણને આપણે ઈચ્છિત સુખની પ્રાપ્તિ કરાવી શકશે, અથવા આપણું પ્રયોજન સિદ્ધ થઈ શકશે, આપણે લક્ષ્યની પ્રાપ્તિ તરફ આગળ લઈ જશે. એટલે અધિકારી કોણ છે એ સમજવાનું, અને આપણે એવા અધિકારી છીએ કે નહીં
એ સમજવાનો પ્રયત્ન કરીશું. અને એવા અધિકારી કેવી રીતે થવાય, ના હોઈએ તો કેવી રીતે થવાય. પછી પ્રયોજન, તો કે આનું પ્રયોજન શું છે? આપણે જે જોઈએ છે એ જ આનું પ્રયોજન છે કે નહીં? જો એ સિદ્ધ થઈ જાય તો અધ્યયન કરવાનું, અને એમ થાય કે ના આપણે જોઈએ છીએ એ પ્રયોજન આનાથી સિદ્ધ થઈ શકે એવું નથી, તો આપણે આ ગ્રંથ બંધ કરીને બીજો ગ્રંથનું અધ્યયન કરીશું. વિષય, આ ગ્રંથનો વિષય શું છે એ પણ સ્પષ્ટ હોવું જોઈએ. કોઈક અન્ય જ વિષયનું અધ્યયન કરી લઈએ, અત્યારે ધારો કે ઇતિહાસ ભણવા બેસી જઈએ તો એનો શું મતલબ? એની કોઈ ફળશ્રુતિ નથી. આપણે જે પ્રાપ્ત કરવું છે એમાં એ વિષય આપણને ઉપયોગી થઈ શકે એમ નથી. એટલે આ ગ્રંથનો વિષય શું છે એ પણ સ્પષ્ટ થવું જોઈએ. અને આ જે આપણું પ્રયોજન છે એની સાથે આપણો શું સંબંધ, કંઈક સંબંધ જોડાયેલો છે ખરો? એ સંબંધ જ ના હોય તો પણ એ ગ્રંથના અધ્યયનનો કોઈ અર્થ રહેતો નથી. એટલે આ ચાર જે પાસા છે ને એનો આપણે વિચાર કરવાનો છે, અને એ સ્પષ્ટ થઈ જાય પછી આપણે ગ્રંથમાં સરળતાથી પ્રવેશ કરી શકીશું. અને એક આપણા મનમાં નિશ્ચય થઈ જશે, દૃઢ નિશ્ચય થવો જોઈએ કે આ જ ગ્રંથ આપણે જે જોઈએ છીએ એ લક્ષ્ય આપણને પ્રાપ્ત કરાવી શકવા સમર્થ છે. અને આપણે એનું જો પદ્ધતિસરનું અધ્યયન કરી અને ગ્રંથમાં જે સમજ પ્રદાન કરવામાં આવી છે એ સમજ આપણે પ્રાપ્ત કરી લઈશું તો આપણને આપણું લક્ષ્ય પ્રાપ્ત થઈ જશે. પહેલું છે અધિકારી. અધિકારી કોણ છે? આ જે બીજી પંક્તિ છે શ્લોકની એમાં ત્યાં જણાવવામાં આવે છે, મુમુક્ષૂણામ હિતાર્થાય તત્વબોધ અભિધીયતે. આમાં આ અનુબંધ ચતુષ્ટયની ચર્ચા થઈ ગઈ છે. સીધે સીધું કહ્યું નથી કે આમાં અધિકારી આ છે, વિષય આ છે. આપણે એમાંથી અર્થ તારવવાનો છે. ક્યાં કહ્યું છે તો અહીંયા શબ્દ જણાશે. અધિકારી એટલે આ ગ્રંથનું અધ્યયન કોણ કરી શકે, કોના માટે છે? અહીંયા જણાવી દીધું, મુમુક્ષૂણામ હિતાર્થાય. મુમુક્ષુઓના કલ્યાણ માટે છે. જે અર્થાર્થી છે એના કલ્યાણ માટે નથી, એટલે આનાથી અર્થની પ્રાપ્તિ નહીં થાય. ધર્માર્થી છે, ધર્મ પુરુષાર્થ કરવો છે એના માટે આ ઉપયોગી નથી. ને જે કામાર્થી છે કે ભોગ પુરુષાર્થ કરવો છે એના માટે પણ આ ઉપયોગી નથી. એટલે આનાથી કોઈ ભોગ્ય પદાર્થ પણ પ્રાપ્ત થશે નહીં, ધન પણ પ્રાપ્ત થશે નહીં. કે આ ગ્રંથ આખો ભણી લઈએ એટલે ધનની પ્રાપ્તિ થઈ જાય તો કે એ સંભવ નથી. આ ગ્રંથનું અધ્યયન કરી લે એટલે શરીર સ્વાસ્થ્ય એકદમ મારું સારું થઈ જશે, હું રોગથી મુક્ત થઈ જઈશ તો કે એ પણ સંભવ નથી. શું થશે? કોના માટે? તો કે જેને માત્ર મોક્ષની ઈચ્છા છે, અન્ય કોઈ ઈચ્છા નથી, માત્ર મોક્ષની ઈચ્છા છે, એવા મુમુક્ષુ માટે, એના કલ્યાણ માટે આ ગ્રંથની રચના કરવામાં આવે છે. અને માત્ર મોક્ષની ઈચ્છા છે એટલે શું? મુમુક્ષુ કોને કહેવાય? તો જેને જ્ઞાન દ્વારા સંસારના દુઃખોથી કાયમ માટે મુક્તિ પ્રાપ્ત કરવી છે એને મુમુક્ષુ કહેવાય. આમ મુક્તિની ઈચ્છા તો ઘણા બધાને હોય છે, પણ અહીંયા જે મુમુક્ષુની વાત છે ને એ કેવો મુમુક્ષુ હોવો જોઈએ? ઘણીવાર શું હોય કે મુક્તિની ઈચ્છા છે પણ સાથે સાથે આનાથી મુક્ત થવાય, સાથે ધન પણ હોવું જોઈએ, સમાજના પ્રતિષ્ઠા પણ હોવી જોઈએ, બીજે બધે પણ થોડું ઘણું સુખ રહેલું છે એ પણ મેળવીશું અને અહીંયા પણ સુખ રહેલું છે. તો એવા મુમુક્ષુત્વની અહીંયા વાત નથી. અહીં કેવું મુમુક્ષુત્વ, કેવી મોક્ષની ઈચ્છા હોવી જોઈએ? તો કે માત્ર આ જ્ઞાનથી જ મોક્ષની પ્રાપ્તિ સંભવે છે. જ્ઞાનાદ એવ, જ્ઞાનાત મુક્તિ જે કહ્યું છે માત્ર આ જ્ઞાનથી જ મુક્તિ સંભવ છે. અન્યત્ર શરણમ અપશ્યન, મારી દુઃખ મુક્તિનું બીજું કોઈ આશ્રય સ્થાન નથી. આવો નિશ્ચય કરેલો હોય, અર્થાત કે બાકીના 3 પુરુષાર્થથી સંસારમાં કે જગતમાં કરાતા બધા જ પ્રયત્નોથી જે ઉપરામ થઈ ગયો છે કે આનાથી હું સુખી થઈ શકું તેમ નથી. ધર્મ, અર્થ અને કામ આપણે પૂર્વે વિચારણા કરી ગયા છીએ. તો 3 પુરુષાર્થ દ્વારા કેવું ફળ પ્રાપ્ત થાય છે, એનાથી જે ફળ પ્રાપ્ત થાય છે ને એની મને હવે ઈચ્છા નથી, એની મર્યાદા હું જાણી ચૂક્યો છું. કામ પુરુષાર્થનું ફળ છે ક્ષણિક સુખ. ક્ષણિક સુખ મળે છે થોડાક સમય માટે. ક્ષણ એટલે અમુક સેકન્ડો, મિનિટો, કલાકો, દિવસો હોઈ શકે. સૃષ્ટિના અનંત કાળ ગણનાની સરખામણીમાં એ ક્ષણિક જ કહેવાય. થોડોક સમય રહીને જતું રહે, એટલે એ પણ નથી જોઈતું મારે. અર્થ દ્વારા પ્રાપ્ત થતું સુખ આ જીવન પર્યંત સુખ મળે
મહત્તમ એની મર્યાદા આટલી જ છે. આ શરીર છૂટી ગયું પછી ધન દ્વારા પ્રાપ્ત સુખ આપણને મળી શકતું નથી. ધનનું સુખ આપણને ના મળે શરીર છૂટી ગયું પછી. તો ધર્મ પુરુષાર્થનું તો કે જન્માંતરમાં સુખી કરે છે, પણ એ સુખ ભોગવાઈ જાય એટલે સમાપ્ત થઈ જાય છે. પાછા હતા તેવા ને તેવા. ધર્મ કાર્ય કરવાના, પુણ્ય મેળવવાના, પુણ્યનું ફળ ભોગવવાનું ને ભોગવાઈ જાય એટલે ખલાસ થઈ ગયો એટલે પાછા હતા તેવા ને તેવા. પાછા સુખ રહિત થઈ જઈએ છીએ એટલે એ પણ એની મર્યાદા છે. ત્યારે ઈચ્છા થઈ કે આ બધામાંથી મારે જેવું જોઈએ છે નિત્ય સુખ એવું મળવાની કોઈ જ સંભાવના નથી. પોતાના શોક નિવૃત્તિનો ઉપાય અન્યત્ર શરણમ અપશ્યન, બીજે ક્યાંય નથી એવો દ્રઢ જેને નિશ્ચય થયો છે, એવો જેણે નિશ્ચય કરી લીધો છે એને જ અહીંયા મુમુક્ષુ કહેવાય. અને એવા મુમુક્ષુ થઈ અને તત્વબોધનું અધ્યયન કરવાનું. ભલે એવો નિશ્ચય અત્યાર સુધી ન થયો હોય, પણ જ્યારે શાસ્ત્રનું અધ્યયન કરવા બેસીએ ને ત્યારે તો આવો નિશ્ચય કરીને જ બેસવાનું કે આ જ્ઞાન સિવાય બીજી કોઈ રીતે મારું કલ્યાણ સંભવ જ નથી, દુઃખ મુક્તિ સંભવ નથી. એટલે આ નિશ્ચય કાયમનો હોવો જોઈએ, પણ એટલીસ્ટ કાયમ ના હોય તો જ્યારે પણ અધ્યયન કરવા બેસીએ કે સત્સંગ કરવા બેસીએ, શ્રવણ કરવા બેસીએ ત્યારે આટલો નિશ્ચય પહેલાં કરવાનો. એટલે કે 5 મિનિટ વહેલા આવીને બેસવાનું અને આ નિશ્ચય કરી લેવાનો કે અત્યાર સુધીના મારા પ્રયત્નોનું મેં અવલોકન કરી લીધું. જગતમાં ક્યાંય પ્રયત્ન કરી અને હું નિત્ય સુખી થઈ શકું એમ નથી. માત્ર આ જ્ઞાનથી જ હું દુઃખ રહિત નિત્ય સુખની પ્રાપ્તિ કરી શકું એમ છું. આવો નિશ્ચય યાદ કરી અને પછી અધ્યયનનો પ્રારંભ કરવાનો. ઘરે પણ તમે અધ્યયન કરવા બેસો, ધ્યાન કરવા બેસો ત્યારે આ નિશ્ચયને યાદ કરો, વારંવાર આ નિશ્ચયને યાદ કરતા રહેવાનું કે આ જ્ઞાન સિવાય દુઃખ મુક્તિનો બીજો કોઈ ઉપાય છે જ નહીં. અને પછી તમે જો અધ્યયન કરશો ને તો તમારું મન બીજે ક્યાંય જશે જ નહીં. બીજે મન જાય છે કેમ? જપ કરીએ, ધ્યાન કરીએ, સત્સંગ કરીએ તો થોડાક શબ્દો સંભળાય, થોડા વાક્યો સંભળાય અને વચ્ચે ક્યાંક બીજા વિચારોમાં મન જતું રહે. મન બીજા વિચારોમાં જાય છે કેમ? હવે ખાલી ઓબ્ઝર્વ કરજો, મનની ક્રિયાને સમજવાનો પ્રયત્ન કરજો. જ્યારે મન બીજા વિચારોમાં જાય, અધ્યયન કરવા બેસો, જપ કરવા બેસો, ધ્યાન કરવા બેસો તો કેવા વિચારોમાં જાય છે? એવા જ વિચારોમાં જશે જ્યાં ક્યાંક ને ક્યાંક રાગ કે દ્વેષ રહેલા હોય, ક્યાંક ને ક્યાંક આસક્તિ રહેલી હોય ને મન જોડાયેલું હોય એમાં જ જાય. ક્યાંક ખૂણે ખાંચરે સુખ બુદ્ધિ રહેલી હોય ને એ વિષય કે વ્યક્તિના વિચારોમાં જ મન જશે. અમેરિકામાં કંઈક થયું ને તો ત્યાં એના વિચારોમાં મન નહીં જાય, પણ આપણું કોઈક છે અને એને લગતું કંઈક છે કે આપણને કંઈક મદદરૂપ થઈ શકે, આપણને કંઈક ઉપયોગી થઈ શકે એવું છે, આપણને ક્યાંક સુખની ઈચ્છા છે તો એના વિચારોમાં જ મન જાય છે. અને જ્યારે તમે આવો નિશ્ચય કરી અને પછી સત્સંગમાં બેસશો, શ્રવણ કરવા બેસશો કે શાસ્ત્રનું અધ્યયન કરવા બેસશો કે બીજે ક્યાંય સુખ રહેલું છે જ નહીં, બીજે ક્યાંયથી હું સુખી થઈ શકું એમ નથી, આવો નિશ્ચય કરશો અને બીજે ક્યાંય સુખ રહેલું નથી એવો નિશ્ચય થઈ ગયો પછી એમાં મન નહીં જાય. જગતમાં ક્યાંય નથી તો જગતના કોઈ વિષયમાં મન નહીં જાય અને સરળતાથી મનને એકાગ્ર કરી શકાશે. એટલે અહીંયા કહ્યું મુમુક્ષુ. ખૂબ મોટો શબ્દ છે, આ કંઈ સામાન્ય શબ્દ નથી. મુમુક્ષુ કોણ કહેવાય? જગતમાં ક્યાંય સુખની અપેક્ષા નથી હવે, અને એવો નિશ્ચય કરી અને શ્રવણ કરવા બેસવાનું. અને આપણું જીવન કેવું હોવું જોઈએ? મુમુક્ષુ છીએ આપણે, મુમુક્ષુ થવું છે. મુમુક્ષુ થવું છે તો જીવન કેવું હોવું જોઈએ? જીવને આપણું મુમુક્ષુ જેવું હોવું જોઈએ. જગતમાં ક્યાંય સુખની ઈચ્છા રહેલી ન હોય. પેલું કહે ને કે કોઈ ક્રિકેટ રમતું હોય કે કોઈ પણ રમત રમતું હોય તો એનું જીવન કેવું હોવું જોઈએ? એને કેવું કરે કે જો ઇફ યુ આર એ સ્પોર્ટ્સમેન તો યોર લાઈફ શુડ બી લાઈક એ સ્પોર્ટ્સમેન. તમારી જીવન જીવવાની રીત કેવી હોય તો સ્પોર્ટ્સમેન સ્પિરિટથી જીવન જીવવાનું. સ્પોર્ટ્સમેનની જેવી ફિટનેસ હોય એવી હોવી જોઈએ. એક સ્પોર્ટ્સમેનનો જેવો એટીટ્યૂડ હોય એવો એટીટ્યૂડ હોવો જ જોઈએ. વિદ્યાર્થીએ કેવું જીવન જીવવાનું? તો કે વિદ્યાર્થી સ્પિરિટથી જીવન જીવવાનું. એક વિદ્યાર્થીનું જેવું જીવન હોવું જોઈએ એવું જ જીવન એને જીવવું જોઈએ તો એ સફળ થાય. વેપારીનું જીવન કેવું હોય? એ ધંધો કરતો હોય તો ધંધામાં પૂરેપૂરા એને સંલગ્ન થઈ અને દિવસ રાત એમાં મહેનત કરતો હોય છે. વેપારી તરીકેનું જેવું જીવન જીવે છે એવી રીતે આપણે જો આ જ્ઞાન પ્રાપ્ત કરીને સુખી થવું હોય તો એ મુમુક્ષુનું જીવન કેવું હોય? બસ એ નજર સમક્ષ રાખવી અને આપણું જીવન મુમુક્ષુ જેવું હોવું જોઈએ.
અને કોઈને ખબર નથી એવું ને, બધાને ખબર જ છે મુમુક્ષુનું જીવન કેવું હોવું જોઈએ. અહીંયા આપણે એની વિચારણા કરવાના છે. અધિકારી કેવો હોય, સાધન ચતુષ્ટય સંપન્ન હોય, આગળ વિચારણા આવશે. તો ચારે ચાર સાધન આપણા જીવનમાં પ્રાપ્ત થાય અથવા ન હોય તો પ્રાપ્ત થાય, અને પ્રાપ્ત હોય તેની વૃદ્ધિ કેવી રીતે થાય, એમાં કોઈ બંધછોડ નહીં કરવાની. એમ લીવ લાઈક એ સિકર્સ લાઈફ, સિકર્સ લાઈફ જેવી હોવી જોઈએ એવું જ આપણું જીવન હોવું જોઈએ. એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં. બીજે બધે કોમ્પ્રોમાઇઝ ભલે કરી લઈએ. જો આ જ્ઞાન દ્વારા મુક્ત થવું હોય તો મુમુક્ષુ જેવું જીવન હોવું જોઈએ. મુમુક્ષુનું લક્ષ્ય સ્પષ્ટ છે. આ જ્ઞાનથી જ મને મુક્તિ પ્રાપ્ત થઈ શકે એમ છે, અને એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જે કરવું હોય, કરવું યોગ્ય હોય ને એ કરી લેવાનું. એના માટે જે કરવા યોગ્ય હોય એ કરવાનું, એના માટે જે લાઈફસ્ટાઈલ સ્વીકારવી હોય એ સ્વીકારી લેવાનું. તો મુમુક્ષુ તરીકે જીવન જીવીએ છીએ, રોજ એને ચકાસતા રહેવાનું. કારણ કે દુઃખ મુક્તિનું સાધન બીજું કંઈ છે જ નહીં. આ જ્ઞાનથી જ અજ્ઞાન નાબૂદી થાય, ને અજ્ઞાન નાબૂદીથી જ દુઃખ મુક્તિ સંભવ છે. એટલે જ્ઞાન પ્રાપ્તિ એ જ એકમાત્ર લક્ષ્ય છે. એટલે અહીંયા આજે આપણે જોયું મુમુક્ષુણામ હિતાર્થાય, એક એક શબ્દ આ મંગલાચરણમાં ખૂબ માપી તોલીને શંકરાચાર્યજીએ મૂકેલા છે. વાસુદેવેન્દ્ર યોગીન્દ્રમ જ્ઞાનપ્રદમ ગુરુમ નત્વા નમન કરીને, એ આપણે જોયું હતું. નમન કેમ કરીએ છીએ, એનું આપણે ત્યાં આદર છે. કેમ આદર છે? તો કે આપણે જે માર્ગે પ્રગતિ કરવાની છે, જે લક્ષ્ય આપણું છે આત્મ સ્વરૂપ, એ આપણને પ્રાપ્ત થયું નથી. પ્રાપ્ત થયું હોય તો પ્રયત્ન જ ના કરીએ. એ આપણે પ્રાપ્ત કરવાનું છે. આપણે હજુ સુધી એકેય વાર એ સ્થાન પ્રાપ્ત નથી કર્યું, એટલે ખબર નથી આપણને એનો માર્ગ કેવી રીતે પ્રાપ્ત થાય. તો જે જાણે છે એ માર્ગને, એના માર્ગદર્શન અનુસાર આપણે આગળ વધવું જોઈએ. અને એમાં જો શ્રદ્ધા ના હોય તો એને જ નમન કરીએ એટલે આદર છે. આદર હોય ત્યાં જ નમન થાય. આદર કોના માટે હોય? જેમાં આપણને શ્રદ્ધા છે કે ભાઈ એ જે માર્ગદર્શન આપશે, એ કહેશે, એ પ્રમાણે કરીશું તો આપણે આપણા લક્ષ્ય પહોંચી જઈશું. કોઈક અજાણી જગ્યાએ જવાનું હોય અને કોઈને આપણે પૂછીએ, અને જે કહે, ઘણા બધા રસ્તા જતા હોય કે કયા રસ્તે જવાનું, હવે એ કહે કે ના આ રસ્તે જતા હોય, હવે ના 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 એ કહે છે એ સાચું હશે કે નહીં, એમાં શ્રદ્ધા ના હોય, અને કે ના એ માર્ગે નથી, પેલા રસ્તે જાય. એ રસ્તે 2-4 કિલોમીટર જાય, પછી એમ કંઈક લાગતું નથી કે આ માર્ગે આપણે પહોંચી શકીએ, એટલે પાછા આવે. પછી બીજા માર્ગે જાય, ત્યાં 5-10 કિલોમીટર જઈને પાછા આવે. હવે આવી રીતે જુદા જુદા માર્ગે પ્રયત્ન કર્યા કરે તો શું પોતાના લક્ષ્યની પ્રાપ્તિ થાય ખરી? એના કરતાં જે જાણકાર છે એણે કહ્યું, એમાં વિશ્વાસ રાખીને ચાલતા હો, લક્ષ્ય પર પહોંચી જવાશે. એટલે અહીંયા એવા સદગુરુને નત્વા નમન કરી અને મુમુક્ષુઓના હિત માટે જે આ ગ્રંથની રચના થાય છે, તો જે અધિકારી છે મુમુક્ષુ, એવા મુમુક્ષુ જેવું આપણે થવાનું. આપણે મુમુક્ષુ થઈશું તો ચોક્કસ આ ગ્રંથથી આપણું હિત થઈ જશે. અને આ મુમુક્ષુત્વ માત્ર મનુષ્યને પ્રાપ્ત છે. જે વિવેક ચૂડામણીનો જે શ્લોક છે, દુર્લભમ તયમેવૈતત દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય. આ 3 ઈશ્વર કૃપાથી પ્રાપ્ત છે, અને આપણને પ્રાપ્ત થઈ ગયા છે. ભગવદ્ ગીતામાં જે આપણે વચ્ચે એક શ્લોક જોયો હતો, જગતનું સ્વરૂપ કેવું છે? તો કે અનિત્યમ અસુખમ ઇમમ લોકમ પ્રાપ્ય. અનિત્ય અને અસુખરૂપ એવા લોક કે સંસાર આપણને પ્રાપ્ત થઈ જ ગયો છે. આપણે આ સંસારમાં આવી જ ગયા છીએ, અને મનુષ્ય જન્મ આપણને પ્રાપ્ત થઈ જ ગયો છે, જે ઈશ્વરના અનુગ્રહથી પ્રાપ્ત થયો છે. જે ઈશ્વરના અનુગ્રહથી મનુષ્યત્વ આપણને પ્રાપ્ત જ થઈ ગયું છે ને, અને કેટલું મહત્ત્વ છે એ સમજ્યા નથી, એટલે એ જીવન વેડફાઈ જાય છે. એ તો મનુષ્ય જીવનમાં એક ક્ષણ મનુષ્ય શા માટે વેડફે? અનેક જન્મોની સરખામણીમાં ખૂબ અલ્પ સમય છે. જો એનું મહત્ત્વ ના સમજાયું હોય તો જ એને મનુષ્ય વેડફી દે, નહીં તો ક્ષણે ક્ષણનો પોતાના અધ્યાત્મ જીવનમાં પ્રગતિ કરવા માટે ઉપયોગ કરવો જોઈએ. જો નથી કરતા ને, જીવનનો ઘણો સમય વેડફાઈ જાય છે. આખા દિવસને પોતાની દિનચર્યાનો વિચાર કરજો કે આપણે આત્મ સ્વરૂપમાં સ્થિતિ પ્રાપ્ત કરવા માટે ખરેખર એક્ટિવલી કેટલા સમયનો ઉપયોગ કરીએ છીએ, કેટલો સમય એમાં આપીએ છીએ. એક વાર 10 મિનિટ શાંતિથી બેસી અને વિચાર કરજો, મારા જીવનનો મેં જે આ અમૂલ્ય જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, અને એ જ્ઞાનમાં આત્મ સ્વરૂપમાં સ્થિતિ કરવા માટે હું કેટલો સમય આપું છું? બહુ જ ઓછો સમય આપતા હોઈએ છીએ.
તો કેમ એવું થાય છે? કારણ કે એનું મહત્ત્વ નથી સમજાયું. મનુષ્ય તરીકેનું મહત્ત્વ સમજાય ને તો એને બીજામાં આપણે ભેળવીએ જ નહીં. એવું અહીંયા તો આપણે એના માટે એક નિશ્ચય કરીને મનુષ્ય જીવનનું મહત્ત્વ કેટલું છે, મનુષ્ય તરીકેનું સ્થાન આખા જગતમાં આપણું કેટલું અગત્યનું સ્થાન છે ને, એની થોડીક વિચારણા કરી અને સમજી લઈએ. ઈશ્વરે આપણને કેટલો અનુગ્રહ કરી અને આ મનુષ્ય શરીર પ્રદાન કરેલું છે, મનુષ્ય જન્મ પ્રદાન કરેલો છે, અને એમાં આપણે જે કરવા યોગ્ય હોય એ ન કરીએ તો આપણે એ અવસરને ચૂકી જવા જેવું છે. એને સમજવું હોય તો આપણે આ જગતમાં આપણું સ્થાન ક્યાં છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. અને જાણવું જ જોઈએ દરેકે, જે મનુષ્ય જન્મ લઈ અને આ જગતમાં આવે છે એ આ જગતને જાણવું જોઈએ, અને જગતને જાણે તો સમજાય કે જગતમાં આપણું સ્થાન ક્યાં છે, કેટલું મહત્ત્વ છે. આ શરીર છૂટી ગયા પછી આપણે કશું જ નહીં કરી શકીએ, પછી આપણા હાથની વાત જ નથી રહેતી. જ્યાં સુધી આ શરીરમાં છીએ ત્યાં સુધી મનુષ્ય જન્મનું મહત્ત્વ સમજી અને મોક્ષ પ્રાપ્તિનો પ્રયત્ન કરી લેવો જોઈએ. જે રીતે કહીએ ને કે ક્યાંક ફરવા ગયા હોય, પહેલી જ વાર કોઈ મહાબળેશ્વર ગયું, લોનાવાલા, મહાબળેશ્વર, ક્યાંય ફરવાના સ્થળે ગયા. હવે ત્યાં જઈ અને ત્યાં મહાબળેશ્વરમાં શું છે, ક્યાં છે, કેટલા જોવાલાયક સ્થળો છે, કશું જોયે નહીં. હોટલની એક રૂમ લીધી, હોટલમાં જ રહે, હોટલની રૂમની બહાર જ ના નીકળે, 5 દિવસ રહીને આવે, શું કરવાનું એને? ક્યાં જઈ આવ્યા? કહેવાય ખરું કે મહાબળેશ્વર જઈ આવ્યા? એ મહાબળેશ્વરની હોટલમાં હોય કે બીજે ક્યાંકની હોટલમાં, એક રૂમમાં જ રહ્યા ને, મહાબળેશ્વર તો જોયું જ નહીં. તો અહીંયા આપણે આ જગતમાં આવ્યા છે તો જગતને પહેલાં જોઈએ, જગતમાં આપણું સ્થાન ક્યાં છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. સમગ્ર સૃષ્ટિ, કેટલાય જીવો છે, આપણા શાસ્ત્રમાં વર્ણન છે. કેટલી યોનિઓ છે? 84 લાખ. અને એક યોનિ એટલે એક પ્રકારના જીવો, એક જીવ નહીં. 84 લાખ જીવો છે એવું નહીં, 84 લાખ પ્રકારના જીવો છે. ધારો કે કીડી, એક કીડી. હવે એક કીડી એક યોનિમાં કેટલા જીવો હશે? અનેક જીવો છે. એ 84 લાખ પ્રકારના જીવોમાં એક મનુષ્ય જીવની છે, એ આપણને પ્રાપ્ત થઈ છે. હવે તો રેતીનો ઢગલો હોય ને, એમાં એક રેતીનો કોઈ સ્પેસિફિક દાણો, વિશેષ કણ શોધવા જેવું આ કામ છે. 84 લાખમાંથી એકને પસંદ કરવાનું છે. તો અહીંયા હવે એ કેવી રીતે કરી શકાય? તો કે એનું થોડું વર્ગીકરણ કરવું પડે, છૂટું પાણી દે એટલે ખબર પડી જાય. તો અહીંયા જગતને સમજવા માટે જગતને 2 વિભાગમાં વહેંચી દઈએ. આજે આખું જગત જે બ્રહ્માંડ જણાઈ રહ્યું છે એમાં આપણું સ્થાન આપણે નિશ્ચિત કરવાનું છે. ઘણા કેમ કે મનુષ્ય સૌથી શ્રેષ્ઠ સર્જન છે, જાતે જાતે માની લેવાનું. નક્કી તો કરવું પડશે કે આ મનુષ્ય જન્મ ખૂબ દુર્લભ છે, મનુષ્યત્વ શ્રેષ્ઠ છે. કેવી રીતે નક્કી કરીશું? કાલે ઉઠીને ભેંસ પણ એવું કહેશે કે અમે સૌથી શ્રેષ્ઠ છીએ, તો શું કરવાનું? દરેક પોતપોતાની યોનિમાં છે કહેશે કે અમે શ્રેષ્ઠ છીએ, સિંહ કહેશે કે અમે શ્રેષ્ઠ છીએ. તો મનુષ્યનું શ્રેષ્ઠત્વ ક્યાં છે? જો જગતને હવે સમજવું હોય તો આપણી વિચારણામાં જગતને સૌથી પહેલાં તો 2 વિભાગમાં વર્ગીકૃત કરી દઈએ, ક્લાસિફાય કરી દઈએ. તો જગતને 2 વિભાગમાં છૂટું પાડવું હોય તો કેવી રીતે કરી શકાય? તો કે એક જળ અને એક ચેતન. થઈ જશે, 2 વિભાગ થઈ જશે. જગતમાં જે કંઈ છે ને આ 2માંથી એક વિભાગમાં તો આવી જ જશે. કાંઈ જળ હશે, કાંઈ ચેતન હશે. જળ એને કહીશું કે જેમાં સ્વતંત્ર રીતે હલન ચલન વૃદ્ધિ વિકાસ કંઈ જ નથી, જેવું છે એવું ને એવું પડી રહ્યું છે, એને જળ કહીશું. મકાન છે, ટેબલ છે, ખુરશી છે, આ બધું જળ છે. અને બીજું છે કે જે ચેતન છે, જેમાં કંઈક ને કંઈક વૃદ્ધિ થાય છે, કંઈક વિકાસ થાય છે, કંઈક હલનચલન થાય છે, કંઈક છે એમાં કંઈક ફેરફાર થાય છે, તો એને આપણે ચેતન કહીશું. તો આ જગતમાં કોઈ પણ વસ્તુ તમે ઉઠાવો એ કાં તો જળના ખાનામાં, દર કંઈ 2 ખોખા મૂકી દઈએ તો કાં જળના ખાનામાં જશે, કાં ચેતનના ખાનામાં. એ સિવાયની કોઈ ત્રીજી વસ્તુ હશે નહીં હોય. એટલે જળ અને ચેતન 2 વિભાગ થઈ ગયા. હવે આપણે શેમાં આવીએ છીએ? જેમાં આપણે આવતા હોઈશું ને એનું વિશેષ વર્ગીકરણ કરી અને સમજવાનો પ્રયત્ન કરીને છેલ્લે મનુષ્ય તરીકે આપણું સ્થાન નક્કી કરવાનું છે. તો આપણે ક્યાં આવીએ છીએ? ચેતનમાં કે જળમાં? ચેતનમાં. તો પેલું જળનું છે ને એ આખું જુદું કરી દો, એ હટાવી દીધું. હવે જે ચેતનનું ખોખું ભરાઈ ગયું, જેટલા ચેતન છે બધા એમાં આવી ગયા. હવે ચેતન છે ને એમાં પણ હવે છૂટું પાડવું પડશે ને.
એમાંથી મનુષ્ય તરીકે મનુષ્યને છૂટા પાડવાના છે, મનુષ્યનું શ્રેષ્ઠત્વ સાબિત કરવાનું છે. તો જે ચેતન જેટલા પણ છે ને એને પણ બે વિભાગમાં વહેંચી દઈએ. ચેતનમાં કેટલાક એવા ચેતન છે એટલે બધામાં વૃદ્ધિ વિકાસ છે, કંઈક છે, પણ કેટલાક એવા ચેતન છે કે જેમાં વૃદ્ધિ વિકાસ છે પણ સ્થળાંતર નથી, સ્થળાંતર ના કરી શકે, વૃદ્ધિ વિકાસ છે, જેને આપણે સ્થાવર કહીએ છીએ. સ્થાવર ચેતન જે વૃક્ષ વગેરે, બી વાવીએ, બીજમાંથી અંકુર થાય, વૃક્ષ થાય, વૃદ્ધિ વિકાસ થયો, પણ એમાં સ્થળાંતર નથી. એ એક સ્થાનેથી બીજે સ્થાને જઈ ના શકે. તમે ઘરમાં તુલસીનો છોડ વાવો, રોજ એને પાણી આપો, પૂજા કરો, પ્રદક્ષિણા કરો, અને ધારો કે તમારે 15 દિવસ બહારગામ જવાનું થયું અને તમે કોઈને કહી ના શક્યા, કોઈને કહેવાનું રહી ગયું, અને 15 દિવસ સુધી એ વૃક્ષ, એ તુલસીના છોડને જો પાણી આપવામાં ન આવે તો એ સુકાઈ જાય. હવે એ તુલસીનો છોડ, એનાથી 5 જ ફૂટ બાજુમાં પાણીની ટાંકી છે કે પાણીની ડોલ ભરેલી છે. શું એ તુલસીનો છોડ ત્યાંથી એ પાણી લેવા માટે બાજુમાં 5 ફૂટ દૂર જઈ શકે? ના જઈ શકે. કેમ ના જઈ શકે? સ્થાવર છે, વૃદ્ધિ વિકાસ છે, પણ હલનચલન કરી શકે નહીં. જ્યારે કોઈ બીજું પશુ પંખી, કોઈ મનુષ્ય હોય તો તરસ લાગી, જ્યાં પાણી હોય ત્યાં જઈને પી શકે. તો જેટલું વનસ્પતિ જગત છે ને એ આખું સ્થાવરમાં આવે, અને બાકીના બધા જંગમ. સ્થાવર અને જંગમ. જંગમ એટલે હલનચલન કરી શકે, પેલા સ્થાવર કરતાં એક સ્ટેપ આગળ, જેમાં વૃદ્ધિ વિકાસ પણ છે અને હલનચલન પણ છે. તો આ સ્થાવર અને જંગમ, જંગમ જગત. અને જંગમ શબ્દ બીજે વપરાતો હોય છે, જે સંતોને એવું કહેવાય કે જંગમ તીર્થ છે, હરતા ફરતા તીર્થ છે. તીર્થ એને કહેવાય કે જ્યાં જઈ અને આપણે પવિત્ર થઈ શકીએ. તીર્થ સ્થાનમાં જઈ આપણે તપશ્ચર્યા કરીએ, સ્નાનાદિ કરીએ, ભગવાનનું પાઠ પૂજા જે કંઈ કરીએ ને, કંઈક આપણે પવિત્ર કરનાર જે હોય ને એને તીર્થ કહેવાય. એટલે એનું મહત્ત્વ છે. એવી રીતે જંગમ હલનચલન કરી શકે છે. હવે આપણે નક્કી કરવાનું કે આ બેમાંથી આપણે શેમાં છીએ? આપણે સ્થાવરમાં છીએ કે જંગમમાં છીએ? એટલે સ્થાવરમાં તો આપણે નથી, હલનચલન કરી શકીએ છીએ. તો હવે સ્થાવર યોની જેટલી છે એને બાદ કરી નાખો. હવે જંગમ જગત, જંગમ ચેતન જગત, ચેતનના બે વિભાગમાં જંગમ ચેતન જગત. જંગમ ચેતન જગતમાં શું આવે? બધા જ એવા જીવો કે જેમાં વૃદ્ધિ વિકાસ છે અને હલનચલન પણ કરી શકે છે. એમાં કોણ કોણ આવી જાય? બધા જ. માખી, મચ્છર, કૂતરો, હાથી, ગાય, ઘોડા, બળદ, સિંહ, વાઘ, મનુષ્ય, આ બધામાં આટલું તો કોમન છે, જે વૃદ્ધિ વિકાસ છે ને પોતે હલનચલન કરી શકે છે. હવે આ ખોખામાં આટલા બધા અંદર છે. હવે એમાંથી મનુષ્યને છૂટા પાડવાના. હવે એમાંથી મનુષ્યને જો છૂટા પાડવા હોય તો એને પણ કોઈક પ્રકારે આપણે ભેદ બતાવવા પડે છે. પેલું કોઈ જળ અને ચેતન, જળમાં કોઈ ફેરફાર નથી, ચેતનમાં વૃદ્ધિ વિકાસ અને હલનચલન છે, એટલે એને જુદા પાડી શકાય. પછી જે ચેતન જગત છે એમાં કેટલાક એવા છે કે વૃદ્ધિ વિકાસ છે પણ હલનચલન નથી, અને પેલામાં હલનચલન છે. કંઈક ભેદ બતાવી અને આપણે જુદા પાડી શકાય, કંઈક વિશેષતા બતાવી અને જુદા પાડી શકાય. હવે જે જંગમ ચેતન જીવો છે એમાં બધા જ આવી ગયા, પશુ, પંખી, પ્રાણી, મનુષ્ય, બધા જ. હવે એ ખોખામાં થયા, એ આપણી પાસે છે. એમાંથી મનુષ્યને જુદા પાડવાના છે. તો મનુષ્યની કંઈ વિશેષતા હોવી જોઈએ ને, જેનામાં કંઈ વિશેષતા ના હોય એને જુદા ના પાડી શકાય. કંઈક તો વિશેષતા હોવી જોઈએ. તો એ વિશેષતા આપણે સાબિત કરવાની છે. ભેદ બતાવો તો જુદું થઈ શકે. પણ અહીંયા હવે જે બધા જ જીવો છે બાકીના અને મનુષ્ય, એ બેમાં વિશેષતા બતાવવાની છે. તો એ સમજવા માટે આપણે એ જે જંગમ ચેતન જીવો જે છે એને બે વિભાગમાં વહેંચી દઈએ. એમાં એકને આપણે પશુ કહીશું અને બીજાને મનુષ્ય. મનુષ્ય સિવાયના જે બધા છે ને એ બધાને આપણે પશુ કહી દઈશું. બધા જ માખી મચ્છરથી લઈને ગાય ભેંસ પશુ બધા આવી ગયા. હવે આ પશુ કોને કહેવાય અને મનુષ્ય કોને કહેવાય જુદા પાડવા છે ને. તો જુદા પાડવા હોય તો એની વ્યાખ્યા કરવી પડે. જે તે સ્થાવર, કોને સ્થાવર કહેવાય? જેમાં વૃદ્ધિ વિકાસ છે પણ સ્થળાંતર નથી.
તો એને સ્થાવર કહી દીધા. તો પશુ કોને કહેવાય? પશુ માટે વ્યાખ્યા આવે છે, પશ્યતિ કેવલમ પશુ, જે માત્ર જુએ છે. પશુ કોને કહેવાય? માત્ર જુએ છે, જોઈ અને પોતાનું વર્તન નક્કી કરે છે શું કરવાનું. તો દ્રષ્ટાંત રૂપે જોઈએ તો એવું કહી શકાય કે ગાય એક પશુ છે. કેવી રીતે નક્કી કર્યું? એ માત્ર જુએ છે. તમે એને રોટલી બતાવો, જુએ એટલે રોટલી, આ મારો ખોરાક છે, એને ખાવા આવી જાય છે. તમે લાકડી લઈને ઊભા હો તો આ મને મારશે, ત્યાંથી ભાગી જાય છે, માત્ર જુએ છે. તો હવે જ્યારે આટલી જ વ્યાખ્યા કરીને તો આ વ્યાખ્યા પછી તો એટલું જ થાય કે પશ્યતિ કેવલમ, માત્ર જુએ છે. તો ગાયે જોયું કે રોટલી છે, ખાલી જુએ છે, શું કરે છે? જોઈને ખાવા પણ જાય છે, જે આપણે જોયું. લાકડી જોઈને ભાગી જાય છે. એટલે માત્ર જુએ છે એવું કહ્યું એનાથી બહુ અર્થ સ્પષ્ટ થતો નથી. એટલે એક બીજો અધ્યાહાર અર્થ લેવો પડે કે પશ્યતિ કેવલમ ખાદતિ ચ, જુએ પણ છે, પછી જુએ છે તો ખાવા પણ જાય છે. હાથમાં રોટલી જોઈએ એટલે ખાવા આવે, લાકડી જોઈને ભાગી જાય, એને ડર લાગે છે મને મારશે એમ કરીને ભાગી જાય છે. પણ એ વિચાર નથી કરતી. એટલે આપણે જે અધ્યાહાર અર્થ લેવાનો, પશ્યતિ કેવલમ ખાદતિ ચ ન શોચતી, એ વિચાર નથી કરી શકતી. હવે જ્યારે આવું કહીએ ને ત્યારે તરત એક મનમાં શંકા આવે, કેમ વિચાર તો કરે જ છે ને. ગાયે રોટલી જોઈને શું વિચારતી હશે? કલ્પના કરો, બે વસ્તુ જુએ છે, લાકડી જુએ અને રોટલી જુએ, બે વખતે શું વિચાર કરે? રોટલી જુએ ત્યારે એટલો તો વિચાર એને આવતો જ હશે કે આ મારું અન્ન છે અને મારે ખાવાનું છે, એટલો વિચાર આવતો જ હશે. લાકડી જુએ ત્યારે એટલો તો વિચાર આવતો જ હશે કે આ મને મારશે, મને દુઃખ થશે, એટલે ભાગી જાય છે. તો આટલો વિચાર કરે છે, તો અહીંયા કેમ એવું કહ્યું કે પશુ પશ્યતિ કેવલમ ખાદતિ ચ, ખાય તો છે, ન શોચતી એવું કેમ કહ્યું? તો કે ગાય આટલો વિચાર તો કરી શકે છે, પોતાના ભરણ પોષણનો, ખાવા પીવાનો, પોતાના રક્ષણનો એટલો વિચાર કરી શકે છે, પણ પૂર્વાપરનો વિચાર નથી કરી શકતો કે પહેલાં આમ હતું અને હવે આમ કેમ છે. પૂર્વાપરનો જે વિચાર આપણા શાસ્ત્રમાં આવતો હોય છે કે આગલા શ્લોકમાં શું કહ્યું, હવે આ શ્લોકમાં શું કહે છે, આના પછી શું કહેવાના છે. જો એ પૂર્વાપરનો વિચાર કરીને સમજવામાં ના આવે ને તો આપણે એ સાચા અર્થમાં વાતને સમજી શકતા નથી. વ્યવહારમાં કેટલા એવા દૃષ્ટાંતો હોય છે, પૂર્વાપરનો વિચાર કરી અને આપણે એ વાતનો અર્થ સમજવાનો હોય છે. તો પશુમાં પૂર્વાપરનો વિચાર કરીને સમજવાનું સામર્થ્ય નથી. એટલે એટલો વિચાર ના કરી શકે, માત્ર જુએ અને એટલો થોડો વિચાર કરી શકે કે આ મારું અન્ન છે, હું ખાવા જાઉં, આ લાકડી છે, મને મારશે એટલે ભાગી જાઉં. એક સરસ નાનું દૃષ્ટાંત જોઈ લઈએ. આ પૂર્વાપરનો વિચાર એટલે શું? ધારો કે રસ્તામાં એક ગાય હોય, એક ભાઈ એક હાથમાં રોટલી લઈને ઊભા છે. જેવી ગાય જુએ છે કે આ ભાઈના હાથમાં રોટલી છે એટલે શું વિચારે છે? થોડોક તો વિચાર કરે છે, આ મારું અન્ન છે, હું ખાવા જાઉં એમ કરીને નજીક આવે છે. ઘણીવાર શું થાય કે આ શાકભાજીની ફ્રૂટની લડી હોય ને તો ગાય આવીને મોઢું મારી જાય, એ ખાઈ જાય. એટલે પેલો શું કરે? લાકડી લઈને મારે. એવી રીતે એ ભાઈ ગાયને ભગાડવા માટે રોટલી બતાવે છે કે કંઈક ખાવાનું બતાવે છે, એટલે ગાય નજીક આવે. જેવી નજીક આવે ને એટલે પાછળ હાથ રાખેલો ને પાછલા હાથમાં લાકડી રાખી હતી. જેવી ગાય નજીક આવી એટલે મારે છે. એટલે ગાયને શું થયું? રોટલી જોઈ કે અન્ન જોઈને ખાવા આવે છે અને મળે છે શું? લાકડી મળી. તો ગાય એવું નથી વિચારી શકતી, જો પૂર્વાપરનો વિચાર કે આ ક્યારેય મને રોટલી આપતો નથી, આજે રોટલી આપે છે અને એનો એક હાથ તો પાછળ છે, એક હાથમાં રોટલી છે તો પાછળ છે, કદાચ એ હાથમાં લાકડી હશે તો, અને હું નજીક જઈશ ને મને મારશે તો, આવો વિચાર કરી શકે ના. મને રોટલી બતાવે છે પણ નજીક જઈશ ને બીજો હાથ તો એનો દેખાતો નથી, એ હાથ પાછળ છે, એમાં કંઈ હશે લાકડીને મને મારે તો. આ જે પૂર્વાપરનો વિચાર કરવાનું સામર્થ્ય છે ને એ પશુમાં નથી, એ મનુષ્યમાં છે.
અને એટલે મનુષ્ય કોને કહેવાય? તો કે પશ્યતી શોચતી છે, જુએ છે અને વિચારે પણ છે. એટલે માત્ર મારે કામનું છે, મારે અન્ન છે, મારે ખાવું છે એટલું નહીં. ઘણીવાર એવું થાય કે કોઈક માણસ આપણા વખાણ કરે, અને દરેક વખતે કંઈ આપણા વખાણ કરે ત્યારે આપણે ખુશ નથી થઈ જતા. આપણને ખબર છે કે ક્યારેય મારું સામે જોતો નથી, એના મનમાં તો મારા માટે દુશ્મનાવટ છે. અને આવો માણસ આજે ઓચિંતો કેમ વખાણ કરે છે? શું આપણે ખુશ થઈ જઈએ એવા માણસના વખાણથી? શું વિચારીએ? કંઈક દાળમાં કાળું છે, થાય ને એવું? એ ક્યારેય મારા વખાણ ના કરે, કાયમ મને નુકસાન કરવાના જ વિચાર કરતો હોય એ માણસ આજે એકદમ કેમ મારા વખાણ કરે છે? ચોક્કસ કંઈક દાળમાં કાળું હશે. આ વિચાર કેવી રીતે કરે? પૂર્વનો વિચાર કરી લીધો. પહેલાં તો ક્યારેય મારા વખાણ નથી કર્યા, મારી સામે પાર્ટીમાં જ હંમેશા બેઠો હોય, મારા વિરોધ પક્ષમાં જ હોય, મારા દુશ્મનની જેમ જ વર્તન કરતો હતો, અને આજે એકદમ કેમ વખાણ કરવા માંડ્યો? કંઈક તો ગડબડ છે. આ કોણ વિચારી શકે? પશુ ના વિચારી શકે, મનુષ્ય વિચારી શકે. આ વિચારવાનું જે સામર્થ્ય છે ને એ મનુષ્યમાં વિશેષ છે. કંઈક તો દાળમાં કાળું છે, પછી વિચાર કરે ત્યારે ખબર પડે કે દાળમાં કાળું નહીં, દાળ જ આખી કાળી છે. એટલું બધું ગડબડ હોય. કંઈક એવો એનો ઉદ્દેશ હશે, કંઈક એના મનમાં કપટ હશે કે ક્યારેય મારી સાથે હસીને વાત ના કરીને આજે મારા વખાણ કરે છે. તો મનુષ્ય આ વિચારી શકે, પશુ વિચારી શકે નહીં. એટલે પૂર્વાપરનો જે વિચાર કરવાનું સામર્થ્ય છે ને એ જ મનુષ્યની વિશેષતા છે. એને જ વિચાર શક્તિ કહેવાય કે બુદ્ધિ શક્તિ કહેવાય, અને એ ઈશ્વરે મનુષ્યને જ આપી છે. હવે જો આટલા મોટા બ્રહ્માંડમાં, જગતમાં બીજા કોઈની પાસે આ સામર્થ્ય છે? ના. બીજું બધું સામર્થ્ય મનુષ્ય કરતાં વધારે સારી રીતે દોડવાનું સામર્થ્ય છે, સૂંઘવાનું સામર્થ્ય છે, બીજા બધા પ્રાણીઓમાં અનેક વિશેષતા છે. મનુષ્ય કરતાં ઘણું બધું સારું છે, પણ આ જે છે ને વિચાર શક્તિ કે બુદ્ધિ શક્તિ એ માત્ર મનુષ્યને આપેલી છે. અને આવી વિશેષ ગિફ્ટ જે મનુષ્ય તરીકે આપણને ઈશ્વરે પ્રદાન કરી છે, તો ચોક્કસ એનો યોગ્ય ઉપયોગ કરી અને મુમુક્ષુ જેવું જીવન જીવવું જોઈએ. અહીંયા જે કહે મુમુક્ષુ કોણ? તો કે આ જે બુદ્ધિશક્તિ આપણને પ્રાપ્ત થયેલી છે એનો યોગ્ય ઉપયોગ કરવાનો. આપણી પાસે જે કંઈ સામર્થ્ય છે, શક્તિ છે, એનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ. તો જ આપણે ખરેખર મનુષ્ય તરીકેનું, મનુષ્યમાં મુમુક્ષુ તરીકેનું આપણે જીવન જીવી શકીએ. એટલે જે રમતવીર હોય એને રમતવીર તરીકેનું જીવન જીવવું જોઈએ, વિદ્યાર્થીએ વિદ્યાર્થી તરીકે જીવન જીવવું જોઈએ. એવી રીતે એક મુમુક્ષુનું જીવન કેવું હોવું જોઈએ? તો લીવ લાઈક એ સિકર્સ લાઈફ. એક મુમુક્ષુ જેવું, એક સાધક જેવું જીવન કેવી રીતે જીવાય, અને એવું જીવન જીવીએ તો ચોક્કસ આપણને આપણા લક્ષ્યની પ્રાપ્તિ થઈ શકે. એટલે અહીંયા મુમુક્ષુણામ હિતાર્થાય, જે મુમુક્ષુ છે એનું જ હિત થશે. બીજા કોઈ અધ્યયન નહીં કરી શકે એવું નથી, અધ્યયન કરી શકશે, પણ એવું ફળ પ્રાપ્ત નહીં થાય જે મુમુક્ષુને પ્રાપ્ત થાય છે. એ અહીંયા મનુષ્યત્વ એ અધિકારીત્વ છે. અધિકારીત્વમ ફલ સંબંધિત્વમ, જે આપણે ગઈ વખતે જોયું હતું. અધિકારી હોય તો એને ફળ મળે. 12મું ધોરણ સાયન્સ વિષય સાથે સારા માર્ક્સ સાથે પાસ કરી અને MBBSમાં એડમિશન લે તો ડૉક્ટર થઈ શકે. 5મા ધોરણનો વિદ્યાર્થી માત્ર અંગ્રેજી આવડતું હોવાથી MBBSના પુસ્તક વાંચી લે તો એ MBBS કે ડૉક્ટર થવાનો અધિકારી ન હોવાથી એ ડૉક્ટર ગણાતો નથી. એવી રીતે મુમુક્ષુ થઈ અને જો આ ગ્રંથનું અધ્યયન કરવામાં આવે તો તત્વનો બોધ થાય અને થાય. એવું આ તત્વનો બોધ કરાવી આપનારા ગ્રંથ છે. આપણે જ્યાં સુધી શક્ય હતી એટલી વિચારણા કરી. આજનો સમય થઈ ગયો છે. કાલે પુનઃ મળીશું, ત્યારે આ વિચારણામાં આગળ વધીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.